નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। તો મિત્રો, પીએમ કિસાનનો 22મો હપ્તો કાલે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। અને મિત્રો, આ વખતે ડબલ હપ્તો જાહેર કરવામાં આવે છે। તે ડબલ હપ્તો એટલે કે 4000નો હપ્તો કયા ખેડૂતોને મળશે અને 2000 કયા ખેડૂતોને મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો, વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે ભારતમાં ખેતી એક જોખમી વ્યવસાય છે। હવામાન, બજારની વધઘટ અને વધતા ખર્ચના કારણે ઘણીવાર ખેડૂતો દબાણમાં રહે છે। આવા સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ જરૂરી રાહત પૂરી પાડે છે। આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક 6000 રૂપિયાની 3 હપ્તામાં સહાય મળે છે, જે સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અત્યાર સુધી 21 હપ્તા ચૂકવવામાં આવે છે અને હવે ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોઈ લો એટલે કે તમને ખબર પડશે કે 22મો હપ્તો ક્યારે આવશે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે સામાન્ય રીતે આગામી હપ્તો દર 4 મહિને મોકલવામાં આવે છે। તે જ રીતે 21મો હપ્તો નવેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો। તેથી હવે અટકળો ચાલી રહ્યો છે કે 22મો હપ્તો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવશે। જો કે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો, પરંતુ હપ્તો જાહેર થતાં પહેલાં ખેડૂતોને કેટલાક જરૂરી કાર્યો પૂર્ણ કરવા જરૂરી છે, નહીંતર તેમનો હપ્તાની ચૂકવણી અટકી જશે। તો મિત્રો, તે જરૂરી કાર્યો કયા છે તે આપણે આગળ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ। તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો એટલે કે તે કયા કાર્યો છે તે આપણે પૂર્ણ કરવા જોઈએ। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે સરકારે છેતરપિંડી અટકાવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે। જો તમારે ઈ-કેવાયસી અપડેટ ન થાય તો યોજનાનો આગામી હપ્તો રોકાઈ શકે છે। તો મિત્રો, તમારે પણ ઈ-કેવાયસી બાકી હશે તો તમારો હપ્તો અટકી શકે છે। તો મિત્રો, તમારે પણ ઈ-કેવાયસી બાકી હોય તો તમે pmkisan.gov.in પર જઈને તમે જાતે જ તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરી શકો છો। જો ઓનલાઈન ના થાય તો નજીકના CSC સેન્ટરની મદદ લઈ શકો છો। આધાર આધારિત વેરિફિકેશન એ સુનિશ્ચિત થાય છે કે લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તેવી સરકારની અપેક્ષા છે। આ એક નાનું પગલું છે, પરંતુ હપ્તો સતત અને સમયસર મેળવવા માટે ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, ઈ-કેવાયસી બાકી હોય તો ઈ-કેવાયસી જલ્દીથી પૂર્ણ કરી લો, નહીંતર તમને પણ 22મા હપ્તાનો લાભ નહીં મળે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત એવા જ ખેડૂતોને આપવામાં આવશે જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી છે। આ માટે જમીનની ચકાસણી ફરજિયાત છે। આ પ્રક્રિયા દરમિયાન જમીનની માહિતી સચોટ છે તેની ખાતરી કરવા માટે રેકોર્ડ જેવા માહિતી સાચી છે કે નહીં, ક્યારેય જૂના ડોક્યુમેન્ટના કારણે સમસ્યા ઊભી થાય છે। તેથી જો તમારા જમીનના રેકોર્ડ સ્થાનિય સ્તર પર અપડેટ અને ચકાસવા જરૂરી છે, નહીંતર તમારા હપ્તાની ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે એટલે કે હપ્તો અટકી શકે છે। તો મિત્રો, તમારે પણ જમીનના રેકોર્ડ ચકાસવાના બાકી હોય તો ચકાસી લેજો અપડેટ છે કે નહીં। જો અપડેટ હશે તો તમારે 22મો હપ્તો ખાતામાં જમા થઈ જશે અને અપડેટ નહીં હોય તો અપડેટ કરાવવા જરૂરી છે, નહીંતર તમને 22મા હપ્તાનો લાભ નહીં મળે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાની રકમ સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે। જો તમારા ખાતામાં ડીબીટી એક્ટિવ નહીં હોય તો પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં। ખેડૂતો તેમની બેંકમાં ડીબીટી સ્ટેટસ ચેક કરી શકે છે। જો જરૂર પડે તો તાત્કાલિક એક્ટિવ કરો। સાચી બેંક ડિટેલ્સ, આધાર લિંકિંગ અને ડીબીટી સ્ટેટસ આ 3 બાબતો નક્કી કરે છે કે તમને હપ્તો મળશે કે નહીં। તો મિત્રો, તમારે પણ આ 3 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે આ 3માંથી કોઈ પણ વસ્તુ અપડેટ કરાવવાની બાકી હશે તો તમને હપ્તો મળશે નહીં। તો આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખીને અપડેટ કરાવી લો અને હપ્તાનો લાભ મેળવી લો। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।